સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં દુષ્કર્મ પીડિત જ્યોતિષ મહિલા પાસેથી પોલીસે 1.50 લાખનો તોડ કર્યાનો કેસ થયો। પોલીસે કમિશનરે દુષ્કર્મ અને લાંચ કેસમાં સમગ્ર કાર્યવાહી કરી છે। તમને જણાવી દે કે પોલીસ કમિશનરે દુષ્કર્મ અને લાંચ કેસની તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે। કમિશનરે દુષ્કર્મની તપાસ પાણીગેટ મહિલા પીઆઈને આપી। લાંચ કેસની તપાસ ડીસીપી લીના પાટીલને સોંપવામાં આવી હોવાની વિગત છે। પીડિત મહિલાએ કમિશનર અને એસીબીમાં પુરાવા સાથે ફરિયાદ કરી હતી। આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસે ફ્લાઇટની ટિકિટ બુક કરી આપી હતી। માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાની તત્કાલ બદલી કરી દેવાઈ હોવાની પણ વિગત છે। પશ્ચિમ બંગાળના આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું। જ્યોતિષ મહિલાની 2 સગીર પુત્રીઓ સાથે પણ કુકર્મ કર્યું। પોલીસ આરોપીને પકડી લાવી પણ આરોપી 9 દિવસમાં જામીન પર છૂટી ગયો। પોલીસે યોગ્ય કલમો ન લગાવતા આરોપી છૂટી ગયો હોવાની મહિલાની રજૂઆત છે। મહિલા આરોપી સાથે એસ્ટ્રોલોજિસ્ટના ઓનલાઈન ક્લાસ મારફતે સંપર્કમાં આવી હતી।